નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરન। ઇમિગ્રેશન અને ટેરિફના માર બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતને મોટો ઝટકો આપ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પે ગતરોજ એક્ઝિક્યુટિવ ઓર્ડર ગોલ્ડ કાર્ડ વિઝા કાર્યક્રમ પર હસ્તાક્ષર કર્યા છે। ટ્રમ્પ વહીવટીતંત્રે H-1B વિઝા નિયમોમાં ફેરફાર કર્યા છે। નવા નિયમો હેઠળ H-1B વિઝા માટે નવા અરજદારોએ હવે $100,000 એટલે કે 88 લાખની વધારાની ફી ચૂકવવી પડશે। રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નવા નિર્ણયની સૌથી મોટી અસર ભારતીય કામદારો પર પડશે, કારણ કે લગભગ 70% H-1B વિઝા ધારકો ભારતીય છે। H-1B વિઝા ફીમાં વધારો કરવાનો આદેશ 21 સપ્ટેમ્બર 2025થી એટલે કે આવતીકાલથી અમલમાં આવશે અને 12 મહિના સુધી અમલમાં રહેશે। હવે H-1B વિઝા પર ટ્રમ્પના પગલાથી ભારત પર ઊંડી અસર તો પડી જ છે, પરંતુ આ સાથે જ ટેક કંપનીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે। માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી કંપનીઓએ કર્મચારીઓને ઇમરજન્સી સંદેશ આપ્યો। H-1B અને H-4 વિઝા ધારકોને અમેરિકા ન છોડવા વિનંતી કરી અને અમેરિકાની બહાર ગયેલા કર્મચારીઓને તાત્કાલિક પાછા ફરવાનો પણ આદેશ આપ્યો। ટ્રમ્પે આઈટી કંપનીઓ પર H-1B વિઝા સિસ્ટમનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે જૂના નિયમોથી અમેરિકન કામદારોને નોંધપાત્ર નુકસાન પહોંચી રહ્યું હતું। આ સાથે જ ટ્રમ્પે નાર્કો આતંકવાદીઓને નાબૂદ કરવા માટે નવું બિલ રજૂ કર્યું છે। ડ્રગ કાર્ટેલ સામે ઝુંબેશ ચલાવવા માટે નવા બિલની તૈયારી પણ કરી છે અને ટ્રમ્પે દાવો કર્યો છે કે બંધારણ તેમને આ અધિકાર આપે છે અને આનાથી રાષ્ટ્રપતિને નાર્કો આતંકવાદીઓને મારવાનો અધિકાર મળશે। ઓવરઓલ એક પછી એક ટ્રમ્પ જે કડક નિયમો લાદી રહ્યા છે અને તેમના કડક નિયમોથી ક્યાંક ને ક્યાંક ભારતને ફટકો પડી રહ્યો છે, તેનાથી રાજકીય ચર્ચા પણ એરણે ચડી છે। ત્યારે H-1B વિઝા જે થયા છે હવે મોંઘા, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી ઉર્વિશભાઈ કંથારિયા, કોંગ્રેસમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે અને વિદેશી બાબતના નિષ્ણાત તરીકે આપણી સાથે જગદીશભાઈ વ્યાસ જોડાયા છે। આ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। ઉર્વિશભાઈ, મારો પહેલો સવાલ આપને કે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે H-1B વિઝામાં જે નવા ફેરફારો કર્યા છે અને હવે જે H-1B વિઝા છે એ હવે મોંઘા થવાના છે, આવતીકાલથી આ નિયમ લાગુ થવાનો છે, ભારતીયો પર તેની અસર પડી રહી છે, શું કહેશો? સૌપ્રથમ તો આજે જે સત્તાવાર નિવેદન વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારી દ્વારા આવ્યું છે એ સમજવા જેવું છે। એમણે કહ્યું છે કે એની અસરો, જે કંઈ નીતિગત જાહેરાત થઈ છે એની અસરોનો અભ્યાસ અત્યારે થઈ રહ્યો છે, કારણ કે ફૂલ ઇમ્પેક્ટ એની શું છે એ જાણ્યા વગર અત્યારે કોઈ પણ સ્ટાન્સ લેવું એ કદાચ વહેલું થાય। અને બીજી વાત એમણે કહી છે કે સમગ્ર વાતના મૂળમાં જે માનવતાવાદી હ્યુમેનિટેરિયન કોન્સિક્વન્સીસ હશે એનો પણ ખ્યાલ કરવામાં આવશે અને એના અંતર્ગત જે પણ વલણ ધારણ કરવાનું હશે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે। આનાથી વધારે આપણે અત્યારે કોઈ કન્ક્લુઝિવ સ્ટાન્સ ઉપર જઈ શકીએ એમ નથી। એક વાત ચોક્કસ છે કે 3 પરિમાણો છે, એક વ્યક્તિ છે, એક કંપની છે અને એક રાષ્ટ્ર છે, એનું અર્થતંત્ર છે। આ ત્રણેય ઉપર શું અસર થાય છે એ જ્યાં સુધી ફૂલ્લી આપણને ખબર ના પડે ત્યાં સુધી કોઈ પણ પૂર્વધારણા કે ધારણા બાંધવી એ કદાચ પ્રીમેચ્યોર કહેવાય, પરંતુ ચોક્કસ કન્સર્નિંગ વાત છે। ઘણા બધા ભારતીય યુવાન ફેમિલી સાથે ત્યાં વસેલા છે અને કદાચ સદુપયોગ થયો છે, કદાચ થોડોક દુરુપયોગ થયો હોય એના કારણે એમણે નીતિ બનાવી છે, પરંતુ જે સદુપયોગ કરીને ગયા છે અને એ જે પરિસ્થિતિમાં મુકાયા છે કે જે અનિશ્ચિતતાના માહોલમાં મુકાયા છે એ એક મોટો એક પ્રશ્ન ઊભો થઈને આજે સામે આવ્યો છે કે જેના માટે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય એ સજાગ રહીને કેવી રીતે આગળ કરે છે એ જોવાનું છે। જી બિલકુલથી મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે પેલા ઇમિગ્રેશન, પછી ટેરિફ અને હવે H-1B વિઝા જે મોંઘા થયા છે, શું કહેશો? એક પછી એક ભારત પરવાર। સૌથી પહેલા તો એવું કહેવા માંગુ છું કે એક નાનો દાખલો આપું
કે કોઈકની સાથે મારી મિત્રતા હોય અને મિત્રતા મારે કેળવવાની હોય, મિત્રતા જ હોય. પણ હંમેશા મારા ઘરમાં 12-15 લોકો હોય અને મિત્રને ત્યાં 1-2 જણા હોય, તો એ મિત્રની જોડે મિત્રતા મારે એ રીતે રાખવી પડે કે મારા 12-13 જણનું પહેલાં મારે જોવાનું. જે રીતે એ મિત્ર એના 2-3 જણનું જોતો હોય એ રીતે આપણા 12-13 જણનો ખ્યાલ રાખી અને મારે મિત્રતા કેળવવી જોઈએ. આ એટલા માટે યાદ આવે આપણને કે હમણાં મેં મીડિયામાં વાંચ્યું હતું કે ટ્રમ્પે ત્યાંથી એવું કહ્યું કે મોદી સાહેબ મારા અઝીઝ મિત્ર છે, અને આ બાજુ તરત જ મોદી સાહેબે જવાબ આપ્યો કે હું એમને મળવા આતુર છું. હવે આ એમની મિત્રતા છે, એમાં કંઈ વાંધો નથી. પણ મારે માન્ય મોદી સાહેબ જે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી છે એમને ખબર જ હશે કે હું 140 કરોડની જનતાનો મુખિયા છું, બીજી કોઈ નાની વાત નથી. તો એની અંદર એ ટ્રમ્પ હોય કે વિશ્વના કોઈ પણ દેશ હોય, જે રીતે ટ્રમ્પ આડકતરી રીતે નેશન ફર્સ્ટ એટલે કે રાષ્ટ્રની વાત કરે છે, તો હું એવું માનું છું કે આપણે પણ રાષ્ટ્રની વાત પહેલાં, રાષ્ટ્રનું હિત પહેલાં જોવું જોઈએ. એટલા માટે એક તરફ ટ્રમ્પ ગાય વગાડીને આખા વિશ્વમાં એમ કે ઓપરેશન સિંદૂર મેં રોકાવ્યું છે, અને બીજી બાજુ સાહેબ આખો દેશ એવું કહી રહ્યો હોય અંતરથી, કોઈ કહેવા ના જાય માન્ય પ્રધાનમંત્રી છે દિલ્હી કે તમે આવું બોલો, પણ અંદરથી એક વેદના હોય તમે કેમ નથી બોલતા કે ઓપરેશન સિંદૂર રોકાવનારા તમે છો કોણ? આ 140 કરોડ દેશની જનતાની રક્ષા કરવી એ મારી ફરજ છે, મારી સેનાની ફરજ છે, તો તમે કોણ છો રોકાવનારા? આવું એક પણ સ્ટેટમેન્ટ આપણા માન્ય મોદી સાહેબ તરફથી આવ્યું નહીં. એના કારણે એ જે ટ્રમ્પ છે એ પગથિયે ને પગથિયે ટેરિફ હોય કે કોઈ પણ બીજી બાબત હોય તો એની અંદર એ આગળ વધતા રહ્યા છે. અને હવે આ જે H1B વિઝાની વાત છે એની અંદર એમણે જે ફી વધારો કર્યો, હવે હું કહું છું કે ફી વધારો કોઈ પણ રાષ્ટ્ર પોતાની નીતિથી ક્યાંય પણ કરી શકે, પણ એની અંદર આખરે ફાયદો અને નુકસાન કોનું એ અગત્યની વાત છે. આજે વિશ્વની અંદર આપણા ભારતીયો કે ગુજરાતીઓ દરેક દેશમાં છે, અને એટલા માટે જ વિદેશ નીતિ ખૂબ સાચવીને સારી રીતે અખત્યાર કરવાની એક આઝાદી પછીથી ભારત દેશની નીતિ રીતિ રહી છે. અને એવું નથી કે મોદી સાહેબ જાય એટલે ત્યાં આગળ મોદી થાય અને ટ્રમ્પ એમને ગળે મળે, એ કંઈ પહેલી વાત નથી. આપણા સ્વર્ગસ્થ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવજી ત્યાં જતા ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ છત્રી લઈને ઊભા રહેતા હતા, પણ એની કંઈ રીલ ઉતારીને ક્યારેય કોઈ પક્ષે મૂકી નથી, જરૂર નથી એવી. કારણ કે એક બીજા રાષ્ટ્રમાં જાય ને એકબીજાને માન સન્માન મળે એ ગર્વની બાબત છે, પણ એનો મતલબ એવો ક્યારેય નથી. આપણા સ્વર્ગસ્થ ઇન્દિરાજી હતા, કદાચ રાષ્ટ્રપતિ મળવા આવે બીજા દેશના તો કદાચ 1-1 કલાક એમને વેઇટ પણ કરવું પડ્યું છે. તો એ આપણા દેશની એક ખુમારી છે. આપણો દેશ એટલો મોટો છે ને આપણો દેશ દરેકને કામ લાગે છે. તો એવા સમયે જ્યારે આ H1B વિઝાની વાત છે એની અંદર હું માનું છું 71% લોકો આપણા છે. એ લોકોને જે આઈટી ક્ષેત્રે છે એ બધાને જે નુકસાન થવા જઈ રહ્યું છે, કદાચ દેશ છોડવાની વાત આવે અથવા તો ત્યાં જે જીવવું કઈ રીતે એ પરિસ્થિતિનું નિર્માણ થાય. આપણા માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલ્યા કે અત્યારે કંઈ કહેવું એ કંઈ પ્રમાણ નથી, પણ એ વાત તમારી સાચી છે કે આજે એ બોલ્યાને ઇમ્પ્લિમેન્ટ ના થઈ જાય, પણ દરેક દેશના રાષ્ટ્રપતિ કે આપણા પ્રધાનમંત્રી જે કંઈ બોલે છે એ આવનારા દિવસોમાં કોઈક ને કોઈક ડેડલાઇન કે તારીખ આપે છે એ પ્રમાણે એનું ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે. તો એના ઉપર વિચારવાનો સમય તો આજે જ છે. હા, એ જે દાડે એમણે તારીખ આપી, જે દિવસે લાગે અને પછી આપણે જ્યારે વિચારીએ તો હું એવું માનું છું કે આપણી ભૂલ ભરેલી વસ્તુ છે, અને અત્યારે હાલ જોવાની એ વસ્તુ છે એ વિદેશ મંત્રી હેન્ડલ કરતા હોય કે લોકલાડીલા પ્રધાનમંત્રી હેન્ડલ કરતા હોય કે આ થવાનું કારણ શું છે. કે રશિયા સાથેના આપણા સંબંધો તો આઝાદી પછીથી વર્ષોથી છે, પણ જે રીતે હું એવું માનું છું કે આપણે આ એક સ્ટ્રાઇક કરી અને જે આતંકવાદીઓના અડ્ડા આપણે નષ્ટ કર્યા, એ વખતે એની પડખે કોણ ઊભું હતું એ એક સવાલ છે. જે તુર્કીને આપણે કહેતા હતા એ તુર્કી સૌથી પહેલું પાકિસ્તાનની મદદે હતું. જે પાકિસ્તાન કંગાળ પરિસ્થિતિમાં હતું, એની લોન પાસ જો કરવામાં આવી હોય તો એ અમેરિકાએ એનો સાથ આપ્યો છે. તો મને ખબર નથી પડતી કે આપણી વિદેશ નીતિ
અને આપણી મિત્રતા અને આપણા સંબંધો અલગ અલગ દેશમાં કઈ રીતે ને કેવી રીતે રાખવા, એ વિદેશ નીતિ ખરેખર ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારથી કાચું કપાય છે એવું અહીંયા સાબિત થાય છે. કારણ કે નહીંતર આપણો દેશ જે છે ને એ કોઈ મોદી સાહેબ કે મારી કે ઉર્વિશભાઈની કે જગદીશભાઈની થી કશું દેશને કોઈ માન નથી આપતું. માન કેમ આપે છે કે આપણે સૌથી મોટા ખરીદાર છીએ અને સૌથી મોટા મોકલનાર પણ છીએ, એટલે વેચનાર પણ છીએ. તો એ આટલું મોટું બજાર છે આપણી પાસે. પ્રધાનમંત્રી કોઈ પણ હોય તો એટલા માટે લોકો ઇન્ડિયાને પ્રિફર કરે છે. એટલા માટે નહીં કે હું સારો છું મને ઇન્ડિયાને પ્રિફર કરે. માટે કોઈ પણ વડાપ્રધાન હોય, કોઈ પણ પાર્ટીના હોય, એમણે રાષ્ટ્રને પ્રથમ હિતમાં, રાષ્ટ્રના લોકોને, રાષ્ટ્રના ધંધાર જે વ્યવસાય ધરાવે છે એ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે એ લોકોને ધ્યાનમાં રાખી અને વિદેશ નીતિ અને સંબંધો અપનાવવા જોઈએ. નહીંતર આવનારા દિવસોમાં તકલીફ એટલી મોટી ઊભી થશે કે ખરેખર આપણને એવું લાગે કે ખરેખર ફોરેન જવું કે ના જવું, આ એક સવાલ થઈ જશે. અત્યારે હાલ આ જે ટ્રમ્પના નિવેદન છે, આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, પણ અમેરિકામાં રહેતા અને જે દીકરા દીકરીઓ ગયેલા છે એ લોકોના મનમાં શું વીતતી હશે ને એ કદાચ આપણે થિંક કરીએ ને તો જ ખ્યાલ આવે. જી બિલકુલ. જગદીશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આ H1B વિઝા જે મોંઘા થયા છે અને કહેવાય રહ્યું છે કે 70% ભારતીયો જે વિઝા આ H1B વિઝા ધારક છે તેમની પર એની અસર પડી રહી છે. હમણાં ઉર્વિશભાઈ એવી વાત કરી કે એનો એક અભ્યાસ કરવો પડે, અભ્યાસ કર્યા પછી જ ખ્યાલ આવે કે કેટલીકોની ક્યાં કેવી રીતે અસર થાય છે. એક વિદેશી બાબતોના નિષ્ણાત તરીકે આપ શું કહેશો? હા, આપણે H1B વિઝા માટે જે 3 સિચ્યુએશન છે એટલે એક પછી એક આપણે લઈએ કે એક તો દર વર્ષે 65,000 અને બીજા 20,000 એક્સપર્ટ, એ રીતે દર વર્ષનો કોટા છે. એટલા H1 વિઝા આપવા. હવે નવાને જે આપવાની વાત છે એમાં એ આ રીતે મૂકેલું છે કે એમ્પ્લોયર કે ત્યાંના જેણે H1 વિઝા માટે એપ્લાય કર્યું હોય અને ત્યાંના એમ્પ્લોયરે જોબ આપી હોય એ કેન્ડિડેટ્સને માટે આટલા $1,00,000 આપવા અને ઉપરાંત એની સેલરી આપવી. હવે આ સામાન્ય રીતે કોઈ પણ કંપનીને પોસાય એવું નથી. એટલે એવી જ કંપનીને પોસાય કે જેના માટે એક્સેપ્શનલ એવા કેન્ડિડેટ મળતા હોય કે જેને $3 લાખ $4 લાખ પગાર આપવાનો આવે મિનિમમ, તો એવાને જ માટે અને $1,00,000 દર વર્ષે આપવા પડશે પાછા. એટલે એમ કરીને ધીરે ધીરે આ H1ની એન્ટ્રી બંધ કરવા માગે છે એવું લાગે છે. એક વાત. બીજી વાત કે જે લોકો આપણે વાત કરી કે જે H1 વિઝાવાળા અહીંયા છે અત્યારે, એમણે 24 કલાકમાં ત્યાં પહોંચી જવું પડશે, નહીં તો એમને પણ આ રીતે $1,00,000 આપવા પડશે. હવે $1,00,000 એટલે 89 લાખ રૂપિયા. હવે અમુક એમ્પ્લોયર્સે આ રીતે એક્સેપ્શનલ માટે ફાઇલ કરેલું છે કે એમણે મોકલેલા હોય. દાખલા તરીકે TCS, ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ પાસે સેકન્ડ હાઈએસ્ટ H1 વિઝા છે અને એમના ઘણા બધા એમ્પ્લોય ઇન્ડિયાથી કામ કરતા હોય છે. વર્ષમાં 3 મહિના અહીંયા, 6 મહિના ત્યાં, એ રીતે કરતા હોય છે. હવે એવા બધા હન્ડ્રેડ્સ ઓફ એમ્પ્લોઈઝને શું કરવાનું, આ પ્રશ્ન છે. ઘણા બધાએ આજે મને ક્વેશ્ચન પૂછેલા છે કે એમના ફેમિલી મેમ્બર્સ આ રીતે જાણવા માગે છે. હજી ઘણી બધી વસ્તુ ક્લિયર નથી, પરંતુ આટલું ક્લિયર છે કે આ સપ્ટેમ્બરની 21 પહેલાં ત્યાં પહોંચી જવું પડે. બીજું કે અત્યારે જે H1 વિઝા પર અમેરિકામાં છે, 7.5 લાખ ભારતીયો અત્યારે H1 વિઝા પર અમેરિકામાં છે અને એ લોકો ગ્રીન કાર્ડ માટેની લાઇનમાં છે. હું એવાને કેન્ડિડેટને ઓળખું છું કે જે 15, 20 વર્ષથી ત્યાં છે, ત્યાં રહેલા છે, એમણે મકાન ખરીદેલા છે, એમના બાળકો પેદા થયા છે, એ બાળકો સ્કૂલમાં જતા થઈ ગયા છે, પણ છતાં પણ એમને હજી PR મળ્યું નથી. અને હવે લટકતી તલવાર એમની પર એ છે કે એમ્પ્લોયર્સ જ્યારે એમનું કાર્યકાળ પૂરો થાય, કોઈનો 3 વર્ષનો છે, કોઈનો 6 વર્ષનો છે, એ પછી જ્યારે જો ફરી રિન્યૂ કરવા હોય તો ફરી પાછા એક કેન્ડિડેટ માટે એમ્પ્લોયરે $1,00,000 આપવા પડશે દર વર્ષે. એટલે મોસ્ટ લાઇકલી ઘણી બધી કંપનીઓએ તો ઓલરેડી એમના એમ્પ્લોઈઝને કહી દીધું કે તમે હવે પરદેશ પાછા જવાનું, ભારત પાછા જવાનો પ્લાન કરવા માંડો. ઓલ્ટરનેટ એ લોકો પાસે તૈયાર છે. ઘણી બધી કંપનીઓ હવે આઉટસોર્સ કરશે. એટલે કે ધારો કે ગૂગલ, તો એ મેક્સિકોમાં આ એમ્પ્લોઈઝને કહેશે કે તમે મેક્સિકોમાં જાઓ, ભલે તમારું H1 વિઝા ગયું, તમારી અમેરિકામાં રહેવાના રાઇટ્સ જતા રહેશે,
પરંતુ અમે તમને નોકરી માટે ચાલુ રાખીએ છીએ, કારણ કે એમને $1,00,000 પગાર આપવાનો આવે એને 60,000માં થઈ જાય છે. એટલે મોટું બાર્ગેન છે મોટી કંપનીઓને, અને એમાં કોઈનું શોષણ કરવું એ ખરાબ છે, પરંતુ મોટી કંપનીઓ માટે આ બહુ સામાન્ય છે કે અમે તમને અહીંયા અમેરિકામાં રહેવાની વ્યવસ્થા કરી આપીએ છીએ, તમારો વિઝા કરી આપીએ છીએ, તો અમને હક છે કે અમે તમને ડિસ્કાઉન્ટ કરીએ. હવે મને એમ લાગે છે કે એમાં ભારતને ફાયદો થશે, કારણ કે બધી કંપનીઓ જેમ કે ગૂગલ, માઇક્રોસોફ્ટ, બધી મોટી કંપનીઓ ભારતની અંદર છે. હવે એ લોકો પોતાના H1ના એમ્પ્લોઈઝને અહીંયા પાછા ટ્રાન્સફર કરે. એ સિવાય ભારતના ગ્રેજ્યુએટ્સ, ભારતના ક્વોલિફાઈડ કે જે લોકો અત્યાર સુધી H1 માટે ક્વોલિફાય થયા નથી અથવા તો જઈ શકતા નથી અથવા જેને પોસાતું નથી, એ લોકોને પણ અહીંયા જોબ મળી શકશે. એટલે મને એમ લાગે છે કે આ H1ની સિચ્યુએશન હવે એવી થવાની છે કે અમેરિકાનો ગોલ છે કે 1 વર્ષ 2 વર્ષની અંદર H1ને બિલકુલ નાબૂદ કરવું અને અમેરિકામાં જે પૈસા આપીને આવે એ લોકોને જ રાખવા, અથવા તો એક્સેપ્શનલ ટેલેન્ટ મળતી હોય તો એમને જ લાવવા. એટલે એમ કે અમેરિકાના અમારા એમ્પ્લોઈઝ, અમેરિકન સિટીઝન્સને જોબ મળે, અમેરિકામાં ઇકોનોમીને ફાયદો થાય, આવા બધા કારણોસર અત્યારે આ પરિસ્થિતિ થઈ છે. પરંતુ મને એમ છે કે અત્યારે જે H1 પર ત્યાં આગળ છે એ ત્યાં આગળ સેફ છે, એમને કોઈ ટેન્શન નથી, એમની પાસે ઘણો બધો સમય મળશે પ્લાનિંગ કરવાનો, ઓલ્ટરનેટ પ્લાન કરવાનો. જી બિલકુલથી. ઉર્વિશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે વિદેશ નીતિ પર સવાલ ઊભા થયા છે. મુકેશભાઈ હમણે જે વાત કરી, ક્યાંક ને ક્યાંક ભારતની જે વિદેશ નીતિ છે અને મિત્રતા પર પણ સવાલ ઊભા થયા છે. આ સાથે જ ક્યાંક ને ક્યાંક ભારતના વડાપ્રધાનથી કાચું કપાયું એવી વાત મુકેશભાઈએ જે કરી, શું કહેશો એના પર? જે H1B પોલિસીની આપણે વાત કરી રહ્યા છીએ, એના મૂળમાં એ વાત છે કે સ્કિલ, એ કૌશલ્યની જરૂરિયાત અમેરિકાના અર્થતંત્રને લાગી, એના આધારે H1B પોલિસી સેટઅપ કરેલી. અને ભારતમાંથી એ માનવબળ એમને મળતું હતું કે જે એમના કૌશલ્યની રિક્વાયરમેન્ટ્સ પૂરી કરે છે. એના આધારે પોલિસી ઇનિશિએટ થઈ. પછી એક સ્ટેજ આવી કે સ્કિલ એડવાન્ટેજ જે હતો ત્યાંની ઇન્ડસ્ટ્રી માટે કે એની કંપની ત્યાં બિઝનેસ કરે છે, એ સ્કિલ એડવાન્ટેજ ધીમે ધીમે કોસ્ટ એડવાન્ટેજમાં આવી ગયો. એવી રીતે જગદીશભાઈએ કહ્યું કે એ ટેલેન્ટ એમને થોડી સસ્તી પડે છે. એ અમેરિકામાં H1 ઉપર આવેલા હોય કે ઓફશોર જોબ હોય કે અમેરિકન કંપનીમાં ભારતમાં રહીને જોબ કરતા હોય, તો એમને જે પગાર ચૂકવવો પડે છે એ અમેરિકનને ચૂકવવો પડે એના કરતાં ઘણો ઓછો હોય છે કમ્પેરેટિવલી. હવે આ સિચ્યુએશનમાંથી કંપનીઓને ફાયદો થવા લાગ્યો, કારણ કે સ્કિલ પણ મળી અને કોસ્ટ એડવાન્ટેજ પણ મળ્યો. પરંતુ અમેરિકાનું અર્થતંત્ર એમ માને છે કે ત્યાંના યુવાનોની નોકરી છીનવાઈ જાય છે, અને એ દહેશતથી આ પોલિસી પ્રેસિડેન્ટ ટ્રમ્પે ગઈકાલે એનાઉન્સ કરી છે. પરંતુ એમાં કોઈ વજૂદ એટલા માટે નથી કે આ જે H1B વિઝા જે ફ્રેક્શન જે છે, જે એનું જે પ્રમાણ છે, એ સમગ્ર અમેરિકામાં જે એમ્પ્લોયમેન્ટ થાય છે એના પ્રમાણમાં એ બહુ જ નહીવત પ્રમાણ છે. અને એને લીધે ત્યાંની જે કંપનીઝ છે કે ત્યાંની અર્થવ્યવસ્થા છે એની પ્રોડક્ટિવિટી વધે છે અને પ્રોફિટેબિલિટી વધે છે. એવું તો છે નહીં કે અમેરિકાના 100% લોકોને રિપ્લેસ કરીને દુનિયાભરમાંથી બહારથી બોલાવી સસ્તા પગારમાં એ લોકો કરે છે, એવું તો છે નહીં. એટલે અમેરિકાનું અર્થતંત્ર કોઈ મોટા પ્રમાણમાં ડિસ્ટર્બ થઈ જાય H1થી એવી શક્યતા, એવી દહેશત કોઈ જે છે એ ખોટી વાત છે. અમેરિકાના અર્થતંત્રને ફાયદો થયો છે. આજે જે રિએક્શન્સ આવ્યા છે પોલિસી પછીના, એમાં એમ કહે છે કે આ ઇન્ડસ્ટ્રીઝ ત્યાંની જે છે, ફિનટેક ઇન્ડસ્ટ્રી છે, IT ઇન્ડસ્ટ્રી છે, કે જેમાં આ રીતે સ્કિલ્ડ લોકો બહારથી આવે છે, તો એમને અત્યારે એક દહેશત થઈ ગઈ છે કે પોતાનું કોસ્ટ એડવાન્ટેજ છે એ કેવી રીતે સરભર કરશે. કારણ કે એક કંપનીમાં દર વર્ષે 5,000, 7,000, 10,000 લોકો આવી રીતે બહારથી આવે છે. એની કોસ્ટ તમે જુઓ અને ટોટલ એમ્પ્લોયી જુઓ તો એ બહુ મોટી એ લોકોનો કોસ્ટ એડવાન્ટેજ છે. એ નલિફાઈ થઈ જાય તો એ કંપનીઝ, એને લગતું અર્થતંત્ર, એને લગતા સ્ટોક માર્કેટ્સ, આ બધા ઉપર ઇમ્પેક્ટ થાય એવી છે, નાની મોટી. એટલે ત્યાંના ઇન્ડસ્ટ્રીના લોકોએ એમ કહ્યું છે કે આ જે છે એ ગંભીર છે અને આની અસર જે છે અમેરિકન અર્થતંત્ર ઉપર સૌથી વધારે જોવાની છે.
ભારતના અર્થતંત્ર માટે તો જે વ્યક્તિઓ ત્યાં ગયા છે એમના માટે અસર છે, પરંતુ ભારતના અર્થતંત્ર માટે તો ફાયદો છે, કારણ કે ટેલેન્ટ આપણે ત્યાં છે, ઓપોર્ચ્યુનિટીઝ વધી રહી છે. નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓએ આજે અમિતાભ કાંતજીએ આજે સ્ટેટમેન્ટ કર્યું છે કે ભારતને ટેલેન્ટ મળશે. જે ભારતની ઇન્ડસ્ટ્રી, એમાં જે ઇનોવેશન આવી રહ્યું છે એમાં પણ ટેલેન્ટની જરૂર છે. એટલે ભારતના અર્થતંત્રને નહીં, પરંતુ ભારતની જે યુવા પેઢી એક ત્યાં જે જઈને વસી છે, એમના ફેમિલીઝ છે, એમની સાથે જોડાયેલી સામાજિક, સાયકોલોજીકલ, ઇકોનોમિકલ બાબતો છે, એને અસર ચોક્કસ થવાની છે. અને એ માટે સરકારે આજે પહેલું સ્ટેટમેન્ટ પહેલા જ દિવસે આપણે કર્યું છે કે એ અસરોનો અભ્યાસ કરીને અમે જે કંઈ યોગ્ય કરવાનું હશે એ કરીશું. અને ત્રીજી એક જે મહત્વની વાત છે કે ઇન્ડસ્ટ્રીને પણ કન્સલ્ટેશન્સ માટે સરકારે રાખી છે. જે TCS છે કે ઇન્ફોસિસ છે કે જે એવી કંપનીઝ છે કે જે અમેરિકામાં બહુ મોટું કામ કરી રહી છે, એમને પણ શું અસર થાય છે એ અસરનો અભ્યાસ, એ સરકાર સાથે વાતચીત, એ બધી પ્રક્રિયા ઓલરેડી શરૂ થઈ ગઈ છે. એટલે ઓવરઓલ આપણે એમ કહી શકાય કે મિત્રતાના સ્થાને છે, અર્થતંત્રના સ્થાને છે, પરંતુ બધાના મૂળમાં માનવીય અભિગમ આવે છે કે કોઈ અમાનવીય રીતે કોઈ અર્થતંત્ર ઉપર કે કોઈ રાષ્ટ્ર ઉપર કે કોઈ કુટુંબ ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર કે જે એક પોલિસીનો સદુપયોગ કરી રહ્યા છે, એ જ રાષ્ટ્રએ આ પોલિસી કરેલી છે, એ પોલિસીનો સદુપયોગ કરીને ગયેલા માનવી જે છે એની સાથે કોઈ અમાનવીય વર્તન ના થાય, એ સૌથી મહત્વનો દ્રષ્ટિકોણ છે. જી બિલકુલથી. મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે અત્યાર સુધી જે ચર્ચા થઈ એમાં જે બે વાતો સામે આવી, ઉરુજભાઈ જે કીધું કે H1 વિઝા જે હવે નવી પોલિસી આવી છે નવા લોકો માટે લાગુ પડશે, જૂનાને એની અસર નહીં થાય, એટલે નવા લોકો જે છે એ હવે આટલી વધારે ફી ભરીને ત્યાં જઈ નહીં શકે, જેની સગવડતા એવી નહીં હોય તો એ લોકોએ ભારતમાં જ ક્યાંક કંઈક શોધવું પડશે. બીજી વાત એક આવી સ્કિલ એડવાન્ટેજની કે 70% લોકો જો ત્યાં જાય છે એનો મતલબ એવો છે કે એમની પાસે એવી સ્કિલ છે કે જે ત્યાં જઈને એ સ્કિલ થ્રુ એ H1 વિઝા થ્રુ ત્યાં જાય છે ને ત્યાં પોતાની સ્કિલને યુઝ કરે છે, વાપરે છે અને અર્ન કરે છે. બરાબર. હવે જો આ નવી પોલિસી જે નવા લોકો પર લાગુ થાય અને જો આના કારણે એવી અસર પડે કે હવે ભારતના જે લોકો ત્યાં જઈ રહ્યા હતા એમાં હવે ઘટાડો થાય, પણ બીજો એક સવાલ એ ઊભો થાય કે હવે એ લોકો અહીંયા ઇન્ડિયામાં નવી તકો શોધશે, રોજગારીની તકો શોધશે, તો સવાલ એ પણ આવીને ઊભો રહે કે ઇન્ડિયામાં, આપણા ભારતમાં રોજગારીની એવી તકો છે જે અમેરિકામાં મળે છે? વાત જે થઈ ને ટોટલ એ એવી છે કે ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ નથી, અને જે રીતે જોઈએ તો હાલ અત્યારે ઇન્ડિયાના ભારતીયોને તાત્કાલિક દહેશત થઈ જાય પણ એવી કંઈ તકલીફ નથી. હવે તમે જે વાત કરી ને કે સ્કિલવાળા માણસને ત્યાં અર્ન પણ કરી શકે છે અને જાય પણ છે, મારું એ જ કહેવાનું હતું કે સૌથી પહેલાં તો ચિંતાનો વિષય એ છે કે આપણે ઘણી ડિબેટમાં પણ ચર્ચા થઈ છે અને એમાં પણ જગદીશભાઈ હતા એ વખતે કે સૌથી પહેલાં તો આપણો યુવાન બીજા દેશમાં જવાનું વિચારે છે. કેમ? કેટલાય પરિવારો આપણો દેશ છોડી રહ્યા છે, તમે જો અસંખ્ય છે, જગદીશભાઈ પાસે સાચો આંકડો હશે. તો એનું કારણના મૂળમાં જ આ વસ્તુ છે કે પોતાની સ્કિલ પ્રમાણે એને પોતાના કુટુંબની સિક્યોરિટી આ દેશમાં લાગતી નથી, અને એના અનુભવો પણ કેટલાય આપણે જોઈ રહ્યા છે. અને જે એને વેતન મળવું જોઈએ એવું વેતન પણ એની સ્કિલ પ્રમાણે અહીંયા નથી મળતું. આવું ક્યાંક ને ક્યાંક જેને કહેવાય ને અનુભૂતિ થાય, એના કારણે પણ આ વસ્તુ આગળ વધતી હોય છે. બીજી વાત મારી એવી છે કે ટ્રમ્પે એવું કહ્યું છે કે અમારા લોકલ લોકોની નોકરી છે ને મળતી નથી, આ બીજા દેશના આવે છે એના કારણે. તો ત્યાં પાછો એણે પોતાના રાષ્ટ્રની વાત કરી છે. તો અત્યાર સુધી જે લોકો હતા બીજા દેશના, ત્યારે વખતે તમે ક્યાં ગયા હતા અમેરિકાના લોકો, પણ અત્યાર સુધી અમેરિકાએ આપણો ઉપયોગ કર્યો છે ને. અમેરિકા કોઈ પણ રાષ્ટ્રપતિ હોય, આ ટ્રમ્પ તો અત્યારે કંઈક જુદી જ વાત કરે છે, એટલે બાકી એમને આપણે જ ઝૂલાયા હતા, એટલે એ વાત જુદી છે. પણ પહેલાં એ બીજા દેશોને કોઈને ગણતું નથી અમેરિકા. હું અમેરિકા ગયો હતો ને
મેં ત્યાંના જે વર્તન હોય ને એ લોકોનું, એ લોકો એમાં ઇન્ડિયનને તો તુચ્છ ગણતા હોય એવું આપણને લાગે, પણ ખરેખર જોવા જઈએ ને તો આખા વર્લ્ડમાં હોશિયાર ઇન્ડિયન અને ગુજરાતી છે. પણ છતાંય દરેક દેશની વાત કરે, એના જે ગાઈડ વાત કરતા હોય ને આપણને, એના ઉપરથી પણ આપણને લાગે કે એ લોકો માટે અમેરિકાનું સહેજ પણ ઘસાતું એ લોકો સાંભળી ના લે. આ પરિસ્થિતિનું નિર્માણ છે. અને આપણા મોદી સાહેબની વાત કરીએ, ભલે હું કહું છું જે થવાનું હશે થશે, ઉર્વિશભાઈ કે જે ટેકનિકલી કંઈ વાંધો નહીં આવે, કન્સલ્ટિંગ ચાલુ છે, સરકારની વાતો ચાલુ છે, બધું સાચું. હું કહું છું આપણે કરીશું. હાલ અત્યારની પરિસ્થિતિ જે આવતીકાલનો દિવસ જગદીશભાઈ આપ્યો છે 21 સપ્ટેમ્બર, બરાબર. હવે 21 સપ્ટેમ્બર ને આજે 20, તો એક 24 કલાકની અંદર મને એમ થાય છે કે મારે ઘર બદલવાનું હોય ને તો આમ વિચાર કરીએ 24 કલાકમાં શું થાય. તો આજે અમેરિકા હોય કે ઇન્ડિયા હોય કે બીજો દેશ હોય, એની પરિસ્થિતિ શું થાય ને એ આપણે અંદરથી વિચારી શકીએ. અને એક વાત છેલ્લી કહી દઉં કે આપણા મોદી સાહેબે તો ભૂતકાળમાં જ્યારે અહીંના સીએમ હતા, અત્યારે પણ એ વિડીયો છે, બધા જોવા હોય તો મળે, કે એમણે એવું કહ્યું હતું કે અમેરિકનોની વિઝા લેવા માટે લાઈન લાગશે, એ પરિસ્થિતિ હું ઇન્ડિયાની લાઈન મૂકી દઈશ. મને એમ થાય છે કે હું તો અમેરિકા ગયો છું, કદાચ આપણે જે અનુભૂતિ કરીએ આપણાથી 100 વર્ષ આગળ છે, પણ એના માટે આપણે કંઈક પ્રયાસ તો કરવા પડે ને. જી બિલકુલ. જગદીશભાઈ, છેલ્લો સવાલ અને થોડુંક ટૂંકમાં જવાબ આપજો, સમયનો અભાવ છે. જે કંઈ બી ચર્ચા થઈ, હવે આ નિયમો નવા જે લાગુ થશે એ પછી પરિવર્તનો શું આવશે? પરિવર્તનોમાં કંઈ જ ખાસ ભારતીયોને ફેર પડવાનો નથી. આ એક ટેમ્પરરી સિચ્યુએશન છે. અને આમ જોવા જઈએ તો અમેરિકાએ પહેલેથી જ જ્યારે એમને જરૂર પડી છે ત્યારે લોકોને બોલાવ્યા છે. 60s એમને ડૉક્ટર્સ, ફાર્માસિસ્ટ, એન્જિનિયર્સની જરૂર હતી, કેટલા બધાને ગયા અને ત્યાં સિટીઝન થયા. અને ખાસ એ કહું કે ભારતીયોની પોઝિશન અમેરિકામાં બહુ જ સોલિડ છે. સેકન્ડ હાઈએસ્ટ પર કેપિટા ઇન્કમ જો હોય અમેરિકામાં તો અમેરિકનની નથી, સૌથી વધારે જુઇશ છે અને બીજો નંબર ભારતીયો છે. એટલે એક ગૌરવની વાત છે કે સેટલ થયા છે એ લોકો. બીજું કે H1 માટે એક નિયમ શું છે કે જે એ ટાઈપની જોબ છે કે જેમાં અમેરિકન મળતા નથી, માટે H1 વિઝા આપવામાં આવે છે. આ કન્ડિશન હોય છે. એટલે અત્યારે H1 પર જે છે એવા એ લોકોને ટેલેન્ટ નથી. પણ આ એક પોલિટિકલ સિચ્યુએશન એવી ઊભી થઈ છે, એટલે આ ટેમ્પરરીલી મને એમ લાગે છે કે આ સ્ટ્રેસ છે પણ એનો રસ્તો કાઢશે જ. કારણ કે ત્યાંની કંપનીઓને અત્યારે ભડકાવવામાં આવી છે કે તમારે એમ્પ્લોઈઝ રાખશો તો દર વર્ષે એના માટે $1 લાખ આપવા પડશે. એટલે એ કંપનીઓ અત્યારે થોડી બેકફૂટ પર ગયેલી છે. પરંતુ મૂળ વાત એ આવશે કે આ ભારતીયોના એ ટેલેન્ટને જરૂર પડશે જ, એટલા માટે કંપનીઓ પોતે આઉટસોર્સ કરતી થશે, અમેરિકાની બહાર નીકળીને પણ એ એમ્પ્લોઈઝને રાખશે, ત્યારે જ એમનું થઈ શકશે. આમ જોવા જઈએ આપણે 2 નામ આપ્યા, ઇન્ફોસિસ કંપની ત્યાંની ગવર્મેન્ટને, કેટલા બધા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને મેનેજ કરે છે અને ત્યાંની જેલ જેવી વસ્તુને પણ આખી મેનેજ આપણી ઇન્ડિયન કંપનીઓ કરે છે. એટલે એના વિના ચાલે એવું છે જ નહીં. H1 માટે જરૂર છે જ. એના માટે કોઈ રીતનું તો કોઈ નથી. ફક્ત ને ફક્ત મારે કુટુંબીજનોને એટલું જ કહેવાનું છે કે થોડી ધીરજ રાખો, બધું જ ઠરીઠામ થશે જ, એને ચાલવાનું નથી જ, અને એ રીતે ગમે તે રીતે એમની જોબ સિક્યોર રહેશે જ. જી બિલકુલ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. હાલ તો H1B વિઝા નિયમોમાં ફેરફાર કરીને ફી વધારો ઝુકાવશે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે તેની ભારત પર કેવી ઊંડી અસર પડે છે અને પરિવર્તનો શું આવે છે, અને આ અસર ઓછી કરવા માટે કયો બીજો રસ્તો ભારત શોધે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.